સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। શહેરનું વાતાવરણ પલટાયું છે। વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં વરસાદ છે। મણિનગર, પાલડી, વાસણા, કાંકરિયામાં વરસાદ, જમાલપુર અને ખોખરા વિસ્તારમાં પણ વરસાદ। અરબી સમુદ્રમાં ડિપ્રેશનને કારણે વરસાદી માહોલ। આવતીકાલે પણ છે વરસાદની આગાહી। અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં પણ એની અસર થતી આપને જોવા મળી રહી છે। આજે પણ અમદાવાદમાં વરસાદ આપ જોઈ રહ્યા છો। છેલ્લા 3-4 દિવસથી વાતાવરણ જોવા મળતું હતું અને ઝરમર વરસાદ પણ જોવા મળતો હતો, પરંતુ આજે એ વરસાદનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે। જો અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનની વાત કરવામાં આવે તો એ ગુજરાતના દરિયા કિનારાથી હજુ પણ 300 કિલોમીટર દૂર છે અને એના જ કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવેલો જોવા મળી રહ્યો છે અને મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસે એ પ્રકારની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અને એ જ મુજબનો વરસાદ પણ આપને વરસતો જોવા મળી રહ્યો છે। મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક કલાકોની વાત કરવામાં આવે તો જેમાં અમદાવાદના ધંધુકામાં સૌથી વધારે વરસાદ વરસેલો જોવા મળી રહ્યો છે। એ સિવાય સુરેન્દ્રનગર અને આણંદ એટલે કે મધ્ય અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આવતીકાલે અને પરમ દિવસે પણ આ પ્રકારે વરસાદ વરસે એ પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે અને જે પ્રકારે કમોસમી વરસાદ વરસ્યો છે એના કારણે ખેડૂતોના પાકને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। જ્યારે હવામાન વિભાગની આગાહી હજુ પણ ખેડૂતો માટે ચિંતાજનક જોવા મળી રહી છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।